ભુજ ખાતે મુક્ત જીવન સ્વામી બાપા મહિલા કોલેજને ફરજિયાત હેલ્મેટ નિયમ અમલીકરણ બદલ સિટી ટ્રાફિક શાખાનું અભિવાદન કાર્યક્રમ. મુક્ત જીવન સ્વામી બાપા મહિલા કોલેજમાં સિટી ટ્રાફિક શાખા પશ્ચિમ કચ્છ દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. પોલીસ અધિક્ષક વિકાસ સર સુંડાના માર્ગદર્શન હેઠળ યોજાયેલ કાર્યક્રમમાં મહિલા કોન્સ્ટેબલ એકતાબેન પરમારે વિદ્યાર્થીઓને પીપીટી દ્વારા ટ્રાફિક નિયમો અને સુરક્ષા વિશે માહિતી આપી હતી. સબ ઇન્સ્પેક્ટર ટીબી રબારી, કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી કીર્તિભાઈ વરસાણીની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીનીઓને અને સ્ટાફ માટે ફરજિયાત હેલ્મેટ નિયમની મહત્વતા પર પ્રકાશ પાડ્યો હતો. મુક્ત જીવન સ્વામી બાપા મહિલા કોલેજ ભુજમાં આ નિયમ અમલીકરણ કરાવતા પ્રથમ સંસ્થાના રૂપે સિટી ટ્રાફિક શાખા દ્વારા અભિવાદન પત્રથી સરાહના કરવામાં આવી હતી. હેડ કોન્સ્ટેબલ રાજાભાઈ રબારી ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનો અનુરોધ કરી વિદ્યાર્થીઓને શપથ લેવડાવી હતી તેમજ પરિવારના સભ્યો સાથે સંલગ્ન રાખીને નિયમોનું પાલન કરવા માટે વચન આપવાનું પ્રેરિત કર્યું હતું. વિદ્યાર્થીનીઓ વિશ્વા જોશી અને લક્ષ્મી રાઠોડે પણ ટ્રાફિક અવેરનેસ વિષયક તેમના વિચારો રજૂ કર્યા હતા. કોલેજના વાઇસ પ્રિન્સિપલ વિધિબેન ગોરે આભાર વ્યક્ત કર્યો હતો અને અધ્યાપક રીમાબેન સાકરિયાએ કાર્યક્રમનું સુચારુ સંચાલન કર્યું હતું. કીર્તિભાઈ વરસાણી હંમેશા વિદ્યાર્થીનીઓ અને સ્ટાફની સુરક્ષા માટે જાગૃત રહ્યા છે અને ફરજિયાત હેલ્મેટ નિયમનું પાલન કરવાનું પ્રેરણા આપે છે. સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગૌરી, ભુજ.